હાય બેબી. બોલ જાન. શું કરે છે મારી જાન? બસ જો કામ કરું છું બચ્ચા. ઓહો, શું કામ ચાલુ છે? સ્ટોરી લખું છું. આહા, સ્ટોરીનું ટાઇટલ શું છે? સાચો પ્રેમ કઈ રીતે સાબિત કરવું. એવું કેમ ટાઇટલ છે? બસ થોડી વારમાં તને ખબર પડી જશે. હે? જસ્ટ વેટ એન્ડ વોચ. આદિ, હું એક કોલ પર છું, તું બહાર વેટ કરીશ? કૃપા આવી ગઈ, હું ફોન મૂકું છું. ના, આજે નથી મૂકવાનું. આજે તો મારા પ્રેમને પ્રૂવ કરવો જ છે કે મારા માટે તું જ ઇમ્પોર્ટન્ટ છે, બીજું કોઈ જ નહીં. આદિત્ય, પાગલવેડા બંધ કર. હા, કોઈ પાગલવેડા નથી. બસ તને પ્રૂફ જોઈતો હતો ને, તો આજે હું એ પ્રૂફ કરીશ કે હાઉ મચ આઈ લવ યુ. તને હંમેશા કૃપાથી પ્રોબ્લેમ રહી છે ને, તો આજે તું પણ સાંભળ બધું. સચ્ચાઈ તારા સામે આવી જશે. આદિત્ય નહીં. કૃપા, અંદર આવ. હાય આદિ. બેસ. શું કરતો હતો? કોલ ચાલુ હતો ને. કોણ હતું કોલ પર? કામનો કોલ ચાલતો હતો. આઈ થિંક મેં જોયું, કોઈ છોકરી હતી. હા, તો છોકરી સાથે વાત ના થાય કોલ પર. અરે એમ નહીં, હું તો જસ્ટ પૂછું છું. આજે મારે તારા સાથે એક ડિસિઝન લેવું છે. બોલ ને. આજે આપણે હિસાબ કરી લઈએ આપણું શું બાકી છે. કેમ અચાનક શું થયું આદિ? કઈ થયું નથી, બટ હવે મારે આ હિસાબ અને આ દોસ્તી ખતમ કરવી છે. આદિત્ય, શું થયું? કેમ આવું બોલે છે? પ્લીઝ આવી મસ્તી ના કર, મને એન્ઝાયટી થઈ રહી છે. કૃપા, હું મસ્તી નથી કરી રહ્યો, સિરિયસલી કહું છું. આદિત્ય, શું થયું? કેમ આવું બોલે છે? મારાથી કઈ ભૂલ થઈ છે કે મારું તને કંઈ ખોટું લાગ્યું કે મારાથી કઈ ગુનો થયો છે? ના કૃપા, આમાં તારું કઈ જ નથી. જે છે મારું છે. આદિત્ય, તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું. તું પ્લીઝ આવી વાત ના કર, અને અલગ થવાની વાત તો પ્લીઝ જરા પણ ના કર. પ્લીઝ આદિ. કૃપા, મેં ડિસિઝન લઈ લીધું છે. આપણી દોસ્તી ખતમ, અને પૈસાનો જે વ્યવહાર છે એ બાકી રહેશે, પણ એ પણ હું જલ્દીથી પૂરો કરી દઈશ. આદિત્ય, શું થયું છે તને? કેમ આવું કરે છે? તારા અને મારા વચ્ચે ખાલી દોસ્તી જ નહીં પણ પ્રેમ પણ છે. કૃપા, પ્રેમ તારા તરફથી હતો, મારા તરફથી નહીં, એ તને પણ ખબર છે. તો આટલા ટાઈમથી આપણે સાથે શું કરતા હતા? આપણે ફ્રેન્ડ્સ હતા, અને આજે ફ્રેન્ડશિપ ખતમ. આદિત્ય, નહીં ને પ્લીઝ. હું તારા વગર નથી રહી શકતી. આ દુનિયામાં એક જ તો છે જે મને સાંભળે છે અને મને સમજે છે. તું નહીં હોઈશ તો મારું શું થશે? પ્લીઝ આદિ, મને આવું ના કર. કૃપા, મારું ડિસિઝન ફાઇનલ છે. અને રીઝન તો આપ. કેમ આવું કરે છે? કોઈ બીજી મળી ગઈ છે કે? એ જ તો પ્રોબ્લેમ છે. બીજી મળી ગઈ એટલે છોડવું છે. પોતાની શાંતિ માટે પણ કરવું પડે કોઈક વાર. અને બીજી કોઈ મળી હોય અને એની પાસે ગયો હોય તો કંઈક રીઝન હશે ને. શું રીઝન છે મને કહે ને, હું ટ્રાય કરીશ સોર્ટ કરવાનું. તારી એન્ઝાયટી, તારું બોલવાનું, તારી પ્રેઝન્ટેશન. હું તારા માટે ફૂટબોલ જેવો છું. તારી સાથે કોઈ પણ કંઈ કરે તો બસ તારે મારા પર ચિલ્લાવાનું હોય છે. હવે મને બસું નથી જોઈતું. આદિત્ય, હું નહીં કરું આવું, પણ પ્લીઝ મને છોડવાની વાત ના કર. પ્લીઝ. કૃપા, બસ યાર, હવે નહીં. હું તને પ્લીઝ કહું છું, પ્લીઝ. ગુડ ન્યૂઝ બેબી. શું કર્યું તે? કૃપા સાથે ફ્રેન્ડશિપ તોડી નાખી. કેમ યાર, મેં ના પાડેલી ને. બસ તને તકલીફ હતી તો મેં તોડી નાખી. પ્રેમ કરું છું ને તને, અને તારી ઇનસિક્યોરિટીને સંતોષવી એ મારા માટે પ્રાયોરિટી છે. બેબી, મેં આવું કંઈ જ કરવા નહોતું કહ્યું તને. તે નહોતું કહ્યું, પણ તારી ઈચ્છા તો આ જ હતી ને. શું મને નથી ખબર કે તને કેટલો ઇશ્યુ થઈ રહ્યો હતો અમારી ફ્રેન્ડશિપથી? એ વાત અલગ હતી અને આ અલગ વાત કરી તે. વ્હાઈટ ને સફેદ કહેવાથી એ રંગ બદલાઈ નહીં જશે. હા, પણ મારા માટે કોઈ કરે એ મને નથી જોઈતું. આ તારા માટે નહોતું, આ મારા પ્રેમ માટે, મારી જાન, મારી સોની માટે હતું.
એની ઇનસિક્યોરિટી, એની જેલેસી દૂર કરવા માટે. મારે વાત જ નથી કરવી. હવેથી આપણે વાત નહીં કરીએ. ઠીક છે. ઠીક છે, ઠીક છે. તને કઈ ફરક નથી પડતો ને? મને કેવું ફીલ થાય છે, મારા સાથે શું થયું છે, કેટલું ગિલ્ટ આવે છે. તું મારા પર બોજો વધારતો જાય છે, તને ખબર છે? મેં તને કંઈ કરવાનું કીધું કે? તું કેમ આવું બોલે છે મને? હા, કેમ કે તું મારા પર બોજો વધારતો જાય છે આટલું બધું કરીને. એક તો મારાથી કંઈ થતું નથી. હું મારા ઇમોશન્સના લીધે મજબૂર છું અને તું એહસાન પર એહસાન કરતો જાય છે મારા પર. આ હું કઈ રીતે ચૂકવીશ? કંઈ ચૂકવવાની જરૂર નથી. આ આપણે કોઈ બિઝનેસ નથી કર્યા કે તને ચૂકવવું પડે. વ્યવહાર નહીં પણ પ્રેમ તો છે ને, જેના નીચે હું દબાતી જાઉં છું. હર પલ મને એમ થાય છે મારા પર બોજો વધતો જાય છે. તું મારા માટે આટલા વર્ષોની દોસ્તી તોડીને બેઠો અને હું તને ટાઈમ પણ નથી આપી શકતી. તો મેં માંગ્યો પણ ક્યાં તારા પાસે? બાય. આદિત્ય મારાથી દૂર કેમ થઈ ગયો? મેં હું શું કર્યું? હા, હું થોડી ખરાબ છું, પણ આટલી પણ ખરાબ નથી. આજ સુધી કોઈએ મને આટલો પ્રેમ ક્યારેય નથી કર્યો જેટલો આદિત્યએ કર્યો છે. પણ એ પણ મારાથી દૂર થઈ ગયો. જીવવાની ઈચ્છા જ નથી થઈ રહી હવે. આઈ થિંક આમાં આદિત્યની કોઈ ભૂલ નથી. એ ઇમોશન્સમાં વહી ગયો છે. એવો નથી. એ મને પ્રેમ ના કરે એવું બને જ નહીં. મને આનો રૂટ ગોતવું જ પડશે.